ગ્લોબલ માર્કેટ્સની અપડેટ્સ જાણીએ સહયોગી આરતી મહેતા પાસેથી। આરતી, ગુડ મોર્નિંગ। કઈ રીતે આજે વૈશ્વિક બજારો તરફથી સંકેતો છે? ગુડ મોર્નિંગ ચાંદી। અને ગ્લોબલ સંકેતોની વાત કરી લઈએ તો થોડાક નબળા સંકેતો આપણને બનતા દેખાયા છે। સૌથી પહેલાં યુએસ માર્કેટની સ્થિતિ જોઈ લઈએ તો થોડી ઘણી સ્થિરતા આપણને અહીંયા જોવા મળતી દેખાઈ રહી છે। ડાઉ જોન્સની જો વાત કરી લઈએ તો ગ્રીન ઝોનમાં બંધ થતો દેખાયો હતો અને ખાસ કરીને નાસ્ડેક અને S&P 500ની વાત કરી લઈએ થોડા નેગેટિવ સેટઅપ સાથે અહીંયાનું ક્લોઝિંગ જે છે તે આપણને આવતું દેખાયું હતું। અને ખાસ કરીને જે સેલ્સ ફોર્સ છે લગભગ $50 બિલિયન બાયબેક પર 5%નો ઉછાળો આપણને અહીંયા બનતો દેખાયો હતો, એટલે એ પણ એક ધ્યાન રાખવાનું રહેશે। પણ ઓવરઓલ જો અમેરિકાના બજારની વાત કરી લઈએ તો થોડાક મિશ્ર સંકેતો અને ખાસ કરીને જ્યાં ડાઉ માઇક પોઝિટિવ, S&P 500, નાસ્ડેક નેગેટિવ સેટઅપ અહીંયા બનાવી રહ્યા છે। હવે એનવીડિયામાં એક દબાણ આપણને જોવા મળતું દેખાયું હતું, કારણ કે ગઈકાલે શેર જે છે કંપનીનો તે ઓલમોસ્ટ 5% ઘટતો આપણને જોવા મળતો દેખાયો હતો ને સારા પરિણામ હોવા છતાં સ્ટોકમાં જે છે તે આપણને ઘટાડો અહીંયા બનતો દેખાયો હતો। રીઝન એ છે કે ખાસ કરીને ઓપન એઆઈના $100 બિલિયન ડીલ અંગે અહીંયા હજી પણ ચિંતા વધતી દેખાઈ રહી છે। એને લીધે એનવીડિયામાં ઓલમોસ્ટ 5%નો ઘટાડો આપણને બનતો દેખાયો હતો અને આ સોદો ફાઇનલ થવાની ગેરંટી હજી સુધી કોઈ નથી મળી, એને લીધે થોડી ઘણી ચિંતા એનવીડિયામાં આપણને બનતી દેખાઈ હતી। તો સારા પરિણામ છતાં પણ સ્ટોકમાં જે ઘટાડો આપણે જોયો છે એને કારણે નાસ્ડેકમાં જોવો એક નેગેટિવ સેટઅપ આપણને બનતું દેખાયું હતું। તો એનવીડિયામાં એક દબાણ સાથેનું કામકાજ જોયું છે। બીજી બાજુ યુએસ અને ઇઝરાયલ વચ્ચે જે ઈરાન વચ્ચે જે બેઠક થઈ હતી, ચર્ચા થઈ હતી, તેમાં ખાસ કરીને ઓમાનની સ્પષ્ટતા આપણને આવતી દેખાઈ રહી છે। આવતા સપ્તાહે પણ વાતચીત ચાલુ રહેશે તેવું તેમના તરફથી કહેવામાં આવ્યું છે અને અત્યાર સુધી જે વાતચીત થઈ છે એ સારી રહેતી દેખાઈ રહી છે। બીજી બાજુ યુએસે 3 પરમાણુ સ્થળોને તોડી પાડવાની માંગ અહીંયાથી કરી છે અને ઈરાન શસ્ત્રો બનાવવાનું બંધ કરવા સંમત થયું છે। અહીંયા સામે ટ્રમ્પ તરફથી તેવું નિવેદન આપવામાં આવ્યું છે। તો જે આપણે બજારની નજર હતી યુએસ અને ઈરાનની બેઠક વચ્ચે, તેના પર આ ડેવલપમેન્ટ અમુક આવતા દેખાયા છે કે હજી પણ ચર્ચા જે છે તે આપણને આ બંને દેશો વચ્ચે થતી જોવા મળી શકે છે। પણ બીજી બાજુ નવું એક ટેન્શન જે ઊભું થઈ રહ્યું છે તે યુએસ અને ક્યુબા, આ બંને વચ્ચે તણાવ જે છે તે આપણને થતા દેખાયા છે। અમેરિકાની સ્પીડ બોટથી ખાસ કરીને હુમલો થયો છે અને ક્યુબા બોર્ડર ગાર્ડ્સે 4 લોકોને માર્યા છે અને આ ઘટનામાં ઓલમોસ્ટ 6 જેટલા લોકો ઘાયલ પણ આપણને થતા દેખાયા છે। આ સાથે જ ફ્લોરિડાની સ્પીડ બોટથી આ ફાયરિંગ જે છે તે થતી દેખાઈ હતી ને તમામ જે 10 લોકો, જે 4 લોકો નું મોત થયું છે અને 6 લોકો ઘાયલ છે, તો એ તમામ 10 લોકો જે છે તે યુએસમાં રહેતા ક્યુબાના નાગરિકો હતા। એટલે આ જે યુએસ અને ક્યુબા વચ્ચે જે તણાવ વધી રહ્યો છે અને શરૂ થયો છે એ એક ચિંતાનો વિષય ઓવરઓલ ગ્લોબલી પણ આપણને બનતો દેખાઈ રહ્યો છે। પણ વાત કરી લઈએ એશિયા માર્કેટને, મિશ્ર કામકાજ ત્યાંથી પણ બનતું દેખાયું હતું। તાઇવાન થોડું પોઝિટિવ, નિક્કેઈ અને કોસ્પીમાં નેગેટિવ કામકાજ આપણને બનતું દેખાયું હતું। ત્યાં જુઓ શેંઘાઈ અને હેંગસેંગમાં એક સારી ખરીદારી આપણને આવતી દેખાઈ રહી છે, જ્યારે સ્ટ્રેટ ટાઈમ્સ થોડું નેગેટિવ બતાવી રહ્યું છે। તો એશિયા તરફથી મિશ્ર સંકેતો બની રહ્યા છે। પણ ગિફ્ટ નિફ્ટીની જો આપણે વાત કરી લઈએ તો અહીંયા પણ શરૂઆતી કામકાજમાં 75 પોઈન્ટ્સ જેટલું દબાણ બનતું દેખાયું હતું। અત્યારે જુઓ 90 પોઈન્ટ્સ જેટલી વેચવાલી અહીંયા બનતી દેખાય છે। 25,545ના લેવલ ગિફ્ટ નિફ્ટી તરફથી બની રહ્યા છે। તો ક્યાંય ને ક્યાંય જે રીતે એક ફ્લેટ કામકાજ ઓવરઓલ જે યુએસ માર્કેટ અને એશિયન માર્કેટમાં આપણને બનતા દેખાયા છે। FIS તરફથી ફરી એકવાર સેલિંગ જે આપણને આંકડો આવતો દેખાયો છે। આપણા માર્કેટ ક્યાંય ને ક્યાંય આજે થોડા નરમાશ સાથે ઓપન થાય તેવા સંકેતો છે।